મહાદેવ કેમ છો? બધા મજામાં છે નવા બ્લોકમાં તમારું બધાનું સ્વાગત છે ને બ્લોકમાં રહેજો. બીજું કંઈ નહીં, આપણે બગીચામાં ફરવા નારંગીના જો સરસ મજાનો બગીચો છે ને અહીંયા જો કોકમાં નારિયેળ આવી ગયો છે ને કોકમાં ખડ ઘણું એમ છે બધું. હવે જો આ પાછો અહીંથી અલગ વિભાગ બીજો બગીચો પડે. આ પહેલાં વાવી દીધી હતી નારંગીને, આ પછી વાવી હતી. જો નવું લોકેશન સરસ મજાનું આવે અને આમ બ્લોક સારો લાગે નારંગીના ઓલામાં, કારણ કે બગીચો છે. જો મસ્ત બગીચો. આમાં ખડ છે, આમાં ખડ નથી, એમ બધું છે. ને આ બગીચામાં બધા આવે બેસવાને. તે આમ બ્લોગ બનાવવા આવ્યો છે સ્પેશિયલ, તો બ્લોગમાં રહેજો. જો મને કોક બગીચામાં નારિયેળ છે, આ બગીચામાં નારિયેળ છે, આમાં નથી પાછા. હા ભાઈ, આ બધીમાં બગીચો જ છે. જો આ મસ્તનો બગીચો છે. કોકમાં નારિયેળ છે, કોકમાં નથી, એમ છે બધું. ને બગીચો સરસ છે ને મસ્ત બગીચો છે. આમ જો બાપુ, જો કેવું છે મસ્તનું બગીચો છે ને હીલું પણ એટલું આવે, બધું એવું છે હીલું આવે. જો સ્પેશિયલ બગીચાનો બ્લોગ બનાવી હું આમાં, બીજું કંઈ નહીં. આમાં સ્પેશિયલ બગીચાનો બ્લોગ બનાવવાનો છે ને. એટલે જો હું બેસી ગયો છે, જો હું અહીં બેસી ગયો છે. હું કંઈક તડકું સુધી બેસી જાય ને એમ, તો હું અહીં બેસી ગયો ને. જો કોક બગીચામાં પાછા નારિયેળ છે એમ બધી. હવે છે આ બધી જો તો મસ્ત બગીચો છે, એક નંબર. ને અહીંયા આમાં ખડ હેઠે છે, જો આમાં ખડ છે, તમે જોઈ શકો. હેઠે આમાં નથી પાછું. એવું બધી આ બધી છે નારિયેળ. જો અહીંયા પાનાનું સાયો આવતું હોય આપણે, આવું બધી છે બગીચામાં. મસ્ત બગીચો છે. હું તમને જાઉં હવે, હું આમ જાઉં હવે બતાવું તમને બગીચો આખો. જો કેમ છે સરસ. કોકમાં નારિયેળ પાછા આવી ગયા છે. આમાં કાંડરું હોય. જો અહીંયા જો આમાં આ ડબ્બામાં છે ને કાંડરું હોય, એટલે ડબ્બો હોય ને એમાં કાંડરું હોય, એટલે આમાં અડાય નહીં કંઈ, નકર પછી મજા ન આવે. ને મસ્ત છે. કાંઈ નારિયેળ જ દેખાતું નથી, કારણ કે બગીચો રહ્યો નાનો, પછી નારિયેળ દેખાય નહીં એમ છે બધું. જો હું તમને નારિયેળ જ તમને બતાવું. જરૂર આમ છે ભાઈ, ઘણું દૂર થઈ જાય. જે હું તમને બતાવું નારિયેળ, તો એ આમ દૂર છે. આ બગીચો છે, આમ તમે જોઈ શકો. આમ કેટલે દૂર સુધી છે, જો તમે જોઈ શકો એટલે દૂર સુધી. બહુ આમાંય દૂર છે, આમાં એટલે આઘું છે, આમાં એટલે આઘું છે, એમ બધું છે ને. આ બગીચામાં હું એકલો જ અત્યારે આવ્યો છે ને આમાં કોઈ નથી એકચ્યુઅલી. બધું એમ છે જરવાય નારિયેળ મસ્ત છે, લાસ્ટ લાગે. તો ત્યાં તો મસ્ત નારિયેળ બધી છે ને મસ્ત બગીચો છે એમ છે બધું. તો જો આવો બગીચો હતો ને હું આમાં ફરવા આવ્યો છે. હું કે હું બાજુમાં હતો, હું કે એક બ્લોગ બનાવવાનું છે આમાં ગમે એમ. તો પછી મેં બ્લોગ બનાવી નાખ્યો બગીચાનો. તો બ્લોગમાં રહેજો. આવો આપણે રખડી હવે ઘડીક બગીચામાં મુશ્કેલ લઈ. નારંગીનો છે એકચ્યુઅલી, એવું છે બધું ફિલિંગ. જો આમાંય ઘણો દૂર સુધી છે, આમાંય એટલો છે, એમ બધું છે. આમ જો એ બધી જો આમાં ટપક આમાં જો આ ટપક વળી નળી છે જોઈ લો. આમાં કાંઈ ટપકા ન હોય, બગીચાના ખામણા ના હોય, એમ બધું એવું છે. જો અહીંયા હોય એમાં ટપકમાં પાણી ચાલુ કરી દે એટલે એક નારંગી પી લે પાણી, એવું બધી સિસ્ટમ છે ગોઠવેલ. બીજું જો બગીચામાં આમ હોય, મેરે હોય, બીજું કાંઈ ન હોય એવું હોય, એવું બધી છે. ને
એમ બધી ગોઠવેલ છે. જો હું તમને અહીં નારંગી નથી બતાવું, તો અહીંયાથી ખડી કહી દેજો, અહીંયાથી આમાં પાણી ચાલુ હોય શરૂઆત, આમાંથી પાણી આવતું, આ પેચલ નળી નીચે આમાંથી પાણી આવતું હોય ને એ પી જાય બગીચો. એમાં દવા ને હોય ને આની લગભગ આમાં કંઈ ન આવે, એમાં પાણી હોય એ બધી એમાં નાખી દેવાની વાત આવે, એ ડાયરેક્ટ થઈ જાય બધી, એમ બધી હોય. અને બગીચો છે આ સરસ મજાનો, મસ્ત બગીચો છે. લોકેશન સારું છે અત્યારે, ને પવન છે પણ આમાં પવનની શક્યતા ઘણું છે, આમ બધું છે જ બધી. હા અહીંયા બધું હીલું છે, તો આપણે અહીંયા બેસવાનું છે ને આપણે અહીંયા બ્લોક હવે લાંબો થઈ જાય એટલે બ્લોક પૂરો કરવો પડીએ, તો બ્લોક પૂરો કરી જ દેવો પડીએ ને. તો આ બ્લોક અહીં પૂરો કરું છું. હર હર મહાદેવ. આ બ્લોક અહીં પૂરો કરું છું. બ્લોગ ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નાની એવી કોમેન્ટ કરી દેજો. બ્લોગ કેવો લાગ્યો એ નાની એવી કોમેન્ટ કરી દેજો ને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બ્લોગ અહીં પૂરું કરું છું. જય માતાજી.